નમસ્તે. આજે આપણે ગોષ્ઠી કરવી છે સુભાષચંદ્ર વિશે. આ નામ તમે આજકાલ સમાચારોમાં ખૂબ સાંભળ્યું હશે. હું જ્યારે સુભાષચંદ્ર કહું છું ત્યારે સુભાષચંદ્ર બોઝ ન સમજતા. સુભાષચંદ્ર બોઝ તો આપણા એક મહાન નેતા હતા કે જેમણે આપણા આ દેશને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આપણે એમની વાત નથી કરતા. એમના જેવું જ નામ ધરાવતી બીજી એક વ્યક્તિ છે સુભાષચંદ્ર. આપણે એમની વાત કરીએ છીએ. તમે ઝી મીડિયા ગ્રુપનું નામ સાંભળ્યું હશે. એ ઝી મીડિયા ગ્રુપના ફાઉન્ડર એટલે આ સુભાષચંદ્ર લગભગ 1992ના વર્ષમાં એમણે આ ગ્રુપ શરૂ કર્યું હતું. પણ સાથે આપણે એ પણ નોંધવું જોઈએ કે તેઓ એના ફાઉન્ડર હતા, પણ આજે તેઓ એના ઓનર નથી, તેઓ એના માલિક નથી. એમણે ઘણા બધા દેવા કર્યા, ઘણી બધી લોનો લીધી, અને પછી જ્યારે એની રકમ પાછી ચૂકવવાની થઈ તો એ રકમ પાછી ચૂકવવા માટે ઝી મીડિયા ગ્રુપમાં એમનું જે શેર હોલ્ડિંગ હતું એને એમણે ઘટાડવાની ફરજ પડી. અને એટલે જ ઇફેક્ટિવલી અત્યારે ઝી મીડિયા ગ્રુપ પર એમનો કોઈ કંટ્રોલ નથી. તો તેઓ ફાઉન્ડર છે પણ ઓનર નથી. એમના વિશે તમે સમાચાર એવા વાંચ્યા હશે કે એમને લગભગ 22,000 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની થતી હતી. જ્યાં દેવું એમણે કરેલું હતું, લોનો લીધેલી હતી, તે લગભગ 22,000 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની થતી હતી. પણ એ 22,000 કરોડની રકમનો આંકડો એ હવે ઘટીને થઈ ગયો છે માત્ર 6.5 કરોડ. 22,000 કરોડમાંથી 6.5 કરોડ. હડકંપ મચી ગયો અને લોકો સવાલ કરવા માંડ્યા કે આ શું થઈ રહ્યું છે. આ કેવી આર્થિક વ્યવસ્થા છે આપણી કે જે અમુક ચોક્કસ લોકોને જ લાભ આપી રહી છે. આ વાતને અત્યારે આજની આ ગોષ્ઠીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. ઇશ્યુ ઘણો જ કોમ્પ્લેક્સ છે અને બહુ કોમ્પ્લેક્સિટી સાથેની ચર્ચા પણ થઈ શકે, પણ એમ સામાન્ય વ્યક્તિ સમજી નહીં શકે. એટલે જાર્ગન્સથી દૂર રહીને ખોટી કોમ્પ્લેક્સિટીઝને બાજુ પર મૂકીને આપણે સરળ શબ્દોમાં વિગતે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ જે 22,000 કરોડ રૂપિયાની રકમ છે, એવડી મોટી રકમની લોન એ આ સુભાષચંદ્રે નહોતી લીધી. આ એમનું દેવું નથી. એટલે કે એમણે પોતાના પર્સનલ એક્સપેન્સીસ માટે, પોતાના અંગત ખર્ચાઓ કરવા માટે બેંકો પાસેથી કે બીજા કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી આવડી મોટી લોન લીધી હોય. આ એ કિસ્સો નથી. વાત એવી છે કે એસએલ ગ્રુપની જે કંપનીઓ છે એમના દ્વારા અલગ અલગ 23 જેટલા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કે જેમાં બેંક્સનો સમાવેશ થઈ જાય અને સાથે કોર્પોરેટ ક્રેડિટર્સનો પણ સમાવેશ થઈ જાય. આ 23 જેટલા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જેમની પાસેથી એસએલ ગ્રુપની કંપનીઓએ બહુ મોટી રકમની લોન લીધી હતી. હવે જ્યારે તમે લોન લો છો તો તમને કોઈ લોન એમને ના આપી દે. તમે જ્યારે લોન લો છો તો એના માટેની ગેરંટી આપવા માટે પણ કોઈક હોવું જોઈએ. તો અહીં આગળ સુભાષચંદ્રએ આ બધી જ કંપનીઓ માટે પર્સનલ ગેરંટી આપી હતી. આપણે પણ જ્યારે લોન લઈએ ત્યારે વાત હોય ને કે લોન માટે સાથે કોઈકની પર્સનલ ગેરંટી લાગે. તો અહીં આગળ સુભાષચંદ્રએ એસએલ ગ્રુપ માટે લોનના સંદર્ભમાં પર્સનલ ગેરંટી આપી હતી. હવે પેલી જે કંપનીઓ છે એ એમની લોનની ભરપાઈ કરવામાં હવે અસમર્થ છે. જો એ અસમર્થ છે તો પેલા લગભગ 23 જેટલા પેલા મેં કહે ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એ પૈસા ક્યાંથી લાવે? એ કોની પાસેથી પૈસા માંગે? તો જાણે પર્સનલ ગેરંટી આપી છે એની પાસેથી માંગે. તે બધા જ ગયા સુભાષચંદ્ર પાસે કે અમને તમે હવે પૈસા આપો, જેમની ગેરંટી તમે આપી હતી એના પૈસા હવે તમે ચૂકવો. સુભાષચંદ્ર કહે છે કે હું પૈસા નહીં ચૂકવું. એટલે પછી મામલો ગૂંચવાયો અને પછી એનો કેસ થયો. આપણે ત્યાં 2016ના વર્ષમાં સરકારે એક વ્યવસ્થા કરી હતી જેનું નામ છે આઈબીસી, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ. આવા જે કોઈ પણ નાદારીના કિસ્સા હોય, પૈસા ન ભરવાના પ્રસંગો હોય, આ પ્રકારના કેસીસને સુલઝાવવા માટે, એના સોલ્યુશન માટે 2016ના વર્ષમાં આપણે આખો એક કોડ બનાવ્યો હતો. જે કોડ હેઠળ આખી એક મેકેનિઝમ આપણે તૈયાર કરી છે કે જેની મદદથી આવા કેસીસને સાંભળવા માટે પહેલાં જેટલું પણ લીગલ સ્ટ્રક્ચર આપણી પાસે હતું એ આખું આપણે કોન્સોલિડેટ કરી નાખ્યું છે અને બધા જ કાયદાઓને આપણે એક રીતે કમ્પાઇલ કરી લીધા છે એક કોડ બનાવીને. અને સાથે આ પ્રકારના કેસીસને આપણે વધારે ઝડપી ચલાવી શકીએ એ માટેની વ્યવસ્થા કોડમાં કરવામાં આવી છે. તો આઈબીસી હેઠળ, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ હેઠળ આખો મામલો હવે ચલાવવામાં આવ્યો. આ કોડ હેઠળ જ્યારે પણ કેસ દાખલ થાય છે તો એના માટેની જે એડજ્યુડિકેટરી ઓથોરિટી છે એ છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, જેને ટૂંકમાં આપણે એનસીએલટીના નામે ઓળખતા હોઈએ છીએ. તો હવે એનસીએલટીમાં મામલો ગયો અને એનસીએલટીએ બધી જ વિગતો ચકાસ્યા બાદ નક્કી કર્યું કે આપણે જે ક્રેડિટર્સ છે, ક્રેડિટર્સ એટલે કે આ જે 22,000 કરોડ રૂપિયા જેટલી રકમ છે ને, એ લોન જે લોકોએ આપી છે, જે બેંકો અને બીજા કોર્પોરેટ ક્રેડિટર્સે આ જે લોન આપી છે, આપણે એમની કમિટી બનાવીએ અને કમિટી દ્વારા જે રકમ નક્કી કરવામાં આવે એટલી રકમ તમારે સુભાષચંદ્ર પાસેથી વસૂલવાની થશે. તો બનાવવામાં આવે છે કમિટી ઓફ ક્રેડિટર્સ. કમિટી ઓફ ક્રેડિટર્સ અને કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે
કે સુભાષચંદ્ર અહીં આગળ 6.5 કરોડ રૂપિયા જ ચૂકવવાના થશે, 22,000 કરોડ નહીં, 6.5 કરોડ રૂપિયા જ ચૂકવવાના થશે. તો સ્પષ્ટ કરીએ કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલનું સીધું જજમેન્ટ નથી અથવા તો એમનો ઓર્ડર નથી. સૌથી પહેલા તો કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા જ આ રકમને સ્વીકારવામાં આવી છે. આના માટે સૌથી પહેલા તો સુભાષચંદ્ર આ રકમની ભરપાઈ કરી શકવાની સ્થિતિમાં છે કે નહીં એ ચકાસવામાં આવ્યું. તો આના માટે સુભાષચંદ્રની નેટ વર્થ કેટલી છે એ જોવામાં આવ્યું. આંકડો મળ્યો લગભગ 38 થી 39 કરોડ. મતલબ કે સુભાષચંદ્ર એવો ક્લેમ કરે છે કે મારી પાસે આટલા જ પૈસા છે, ઘરને બધું ભેગું કરીને 38-39 કરોડ જ છે, અને એમાં પાછી અમુક રકમ બાદ કરતા લગભગ આંકડો 32 કરોડની આસપાસ જ પહોંચ્યો હતો. ત્યાં 22,000 કરોડ તમારા ચૂકવવાના છે અને અહીંયા આગળ 32 કરોડ માંડ છે તમારી પાસે, બરાબર. તો પ્રેક્ટિકલી પણ એ પોસિબલ જ નહોતું કે એ બધી રકમની ભરપાઈ કરી શકે. એટલે એના આધાર ઉપર નક્કી કરાયું કે માત્ર 6.5 કરોડ રૂપિયા ચૂકવશે. પણ આની સાથે અમુક સવાલો પણ ઊભા થાય છે. સવાલો કેવા? સૌથી પહેલો સવાલ તો એ કે જે લોકોએ પૈસા આપ્યા છે, જે આ કિસ્સામાં ક્રેડિટર્સ છે, એ લોકો રકમને આટલી બધી ઘટાડી કેમ દે? કમિટી ઓફ ક્રેડિટર્સે 22,000 કરોડમાંથી 6.5 કરોડને જ પાછા લેવા માટે કેમ માની જાય? તો જ્યારે એના ઉપર વોટિંગ થયું તો લગભગ 80% જેટલા વોટ્સ એ આ 6.5 કરોડના આંકડાની ફેવરમાં પડ્યા, બરાબર. એટલે કે પછી માની લેવું પડે કે બધા ક્રેડિટર્સ 6.5 કરોડ રૂપિયાના આંકડા ઉપર સહેમત થયા છે. 80% ક્રેડિટર્સ, મતલબ કે 20% જ ક્રેડિટર્સ એવા છે કે જેમને રકમ આટલી ઓછી થઈ જાય મંજૂર નથી. અને ન જ હોય, સ્વાભાવિક છે, કારણ કે તમે આંકડા વાંચો ને તો મતલબ અચંબામાં પડી જાઓ કે આ શું થઈ રહ્યું છે. જેમ કે LIC હાઉસિંગ ફાઇનાન્સ, એણે આ રકમમાં લગભગ 1322 કરોડ એમને મળવાના હતા. 1322 કરોડ. હવે આ જે સેટલમેન્ટ થયું છે 6.5 કરોડ વાળું, એ પ્રમાણે એમને મળશે માત્ર 38 લાખ રૂપિયા, બરાબર. 1,322 કરોડ જે LIC હાઉસિંગ ફાઇનાન્સ ક્લેમ કરે છે એની જગ્યાએ એને માત્ર 38 લાખ મળવાના છે, 1 કરોડ પણ નહીં, બરાબર. તો આટલી બધી ઓછી રકમ તો કોણ સ્વીકારે? તો સવાલ થાય ને કે આ કમિટી ઓફ ક્રેડિટર્સે જ સામેથી કેમ સ્વીકાર્યું કે આટલા ઓછા પૈસા મળશે તો ચાલશે? તો અહીં આગળ શંકા એ સેવાઈ રહી છે કે જે પહેલા 80% ક્રેડિટર્સે 6.5 કરોડના આંકડાની ફેવરમાં વોટ કર્યા હતા ને, એ બધા જ એ છે કે જેમને સુભાષચંદ્ર સાથે સંબંધ છે, એમની સાથે એમનું એફિલિએશન છે. આપણે આક્ષેપ નથી લગાડતા અને આપણે લગાડી પણ ન શકીએ. આક્ષેપ જે લાગે છે આપણે માત્ર એના ઉપર ચર્ચા કરી શકીએ. સુભાષચંદ્ર એ પહેલા હરિયાણાથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, રાજ્યસભાના સભ્ય હતા લગભગ 2022 સુધી. અને આ જે 80%માં ક્રેડિટર્સ આવે છે ને, એ બધા એ છે કે જેમને હરિયાણા સાથે સંબંધ છે અથવા તો એ હરિયાણાથી જ ઓપરેટ કરે છે. તો આ સ્થિતિમાં એ લોકોએ જે સુભાષચંદ્રની ફેવર કરી છે, સ્વાભાવિક છે કોઈને પણ શંકા જાય કે એ લોકો ફેવર કેમ કરતા હશે, આની સાથે અફિલિએશન તેમનું નહીં હોય ને. આ પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો સાથે એ પણ છે કે સુભાષચંદ્રની ખરેખર નેટવર્થ કેટલી? અત્યારે એમણે કહ્યું એ પ્રમાણે 39 કરોડ, પણ જૂના ડોક્યુમેન્ટ્સને આપણે જ્યારે ચકાસીએ ત્યારે આંકડો બહાર આવે છે લગભગ 40,000 કરોડ. લગભગ 40,000 કરોડ. મતલબ કે શું થઈ ગયું? આટલા વખતમાં તમારી નેટવર્થ આટલી બધી કેમ ઘટી ગઈ, બરાબર. તો માંગ તો એ પણ થઈ રહી છે કે એમની નેટવર્થનું ફરી એકવાર એસેસમેન્ટ કરાવવામાં આવે કે જેથી સાચો આંકડો બહાર આવે, અને એ આંકડો બહાર આવ્યા બાદ કદાચ આ 22,000 કરોડ ચૂકવવાની સ્થિતિમાં પણ એ હોય સાબિત થાય, બરાબર. આ બધું છે. ક્રેડિટર્સની ક્રેડિટ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, બરાબર. એમની ક્રેડિબિલિટી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, અને સાથે સુભાષચંદ્રની નેટવર્થ ખરેખર કેટલી છે એના ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પણ છેવટે વાત એ છે કે આંકડો ઘણો જ નાનો છે, 22,000 કરોડમાંથી 6.5 કરોડ, અને સાથે જે પેલી લોન લેનારી જે કંપનીઓ છે એમને લગભગ 1,500 કરોડ રૂપિયા જેટલા ચૂકવવાનું કહેવાયું છે. 1,500 કરોડ અને આ બીજા 6.5 કરોડ, મતલબ કે આંકડો 1,500 કરોડથી વધારે નથી. અને પેલો આંકડો કેટલો છે? પૈસા જેટલા મેળવવાના છે, દેવું જેટલું છે, આંકડો કેટલો છે? 22,000 કરોડ. 22,000 કરોડની સામે 1,500 કરોડ શું કહેવાય? કંઈ ના કહેવાય. સમજવાનું આપણે એ છે કે આપણી આર્થિક વ્યવસ્થામાં આ બહુ મોટું ષડયંત્ર છે. આને ખામી પણ ના કહેવાય, આ એક ષડયંત્ર છે કે જ્યાં સમજો કે આ સિસ્ટમ શું છે અલ્ટિમેટલી. આ લોકો બેન્કો કે બીજા કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આવા મોટા બિઝનેસમેનને પૈસા આપતા હોય, લોન આપતા હોય, ઉધારે આપતા હોય તો ક્યાંથી આપતા હોય?
સિમ્પલ બેન્કિંગ સિસ્ટમ એ છે કે મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓ, થાપણદારો એ બેંકમાં પૈસા જમા કરાવે. આપણી પાસે જે કોઈ પણ નાની મોટી રકમ હોય, 10,000, 15,000 વગેરે વગેરે, તો આપણે બેંકની અંદર એ પૈસા જમા કરાવીએ અને એનાથી બેંક પાસે ઘણી મોટી રકમ એકઠી થાય, બરાબર. અને એ જે રકમ એકઠી થઈ એમાંથી જ તો એ લોન આપે. એમાં આપણને હાઉસિંગ લોન પણ મળે, વ્હીકલ ખરીદવું છે તો એના માટેની પણ લોન મળે, અને બીજી ઘણી બધી જાતની લોન હોય છે, લાઈક એજ્યુકેશન લોન, બરાબર. એ જ પ્રમાણે આ લોકોને બિઝનેસ કરવા માટે લોન મળતી હોય કે જેના આંકડા બહુ મોટા હોય છે. હવે જ્યારે એ લોનની રકમ પાછી નથી આવતી, વોટ ડઝ ધેટ મીન? પૈસા આપણા ગયા, બરાબર. આ બેંકના કંઈ પોતાના પૈસા થોડા છે. મારા તમારા જેવા વ્યક્તિઓએ જે ત્યાં આગળ પૈસા જમા કરાવ્યા છે એ જ રકમ એકઠી કરીને એણે પેલા બિઝનેસમેનને પૈસા આપેલા છે. જો હવે ડિફોલ્ટ જાય છે, એ નાદાર જાહેર થાય છે, તો આ સ્થિતિમાં એ પૈસા આપણા જ બરબાદ થાય છે. આ સાદું ગણિત છે, કોઈને પણ સમજાય. આની અસર ધીરે ધીરે આપણા ઉપર દેખાય. ધીરે ધીરે આપણા ઉપર દેખાય એટલે કે આપણે જેમ કે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવેલું હોય, તો સેવિંગ્સ એકાઉન્ટ ઉપર આપણને બેંક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવતું હોય. એ વ્યાજનો દર ધીરે ધીરે ઘટે. પહેલાની સાપેક્ષે જોજો કે અત્યારે સેવિંગ્સ એકાઉન્ટમાં આપણને ઇન્ટરેસ્ટ રેટ કેટલો ઓછો ચૂકવવામાં આવે છે બેંક્સ દ્વારા, બરાબર. તો ત્યાં ખોટ ખાય તો એ ક્યાંક તો એમણે કોમ્પન્સેટ કરવું પડે ને, તો એ આ રીતે કરે. સેવિંગ્સ એકાઉન્ટના આપણા જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ઘટે. એફડી, ફિક્સ ડિપોઝિટ, કેટલા હોય છે અત્યારે? 6.5-7% જેટલો ઇન્ટરેસ્ટનો રેટ ચાલતો હોય છે, તો એમાં પણ ઘટાડો થાય. અને સામે આપણે જે લોન લઈએ છીએ બેંક પાસેથી, એ લોનના ઇન્ટરેસ્ટ રેટ પાછા વધે, બરાબર. એટલે એ લોનના ઇન્ટરેસ્ટ રેટ મારફતે આપણી પાસેથી વધુ પૈસા જાય બેંક પાસે, અને સેવિંગ્સ એકાઉન્ટ અને એફડીમાં એ લોકોએ આપણને જે ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવાનું છે એ રેટ ઘટે. એટલે એમાં આપણને વ્યાજ ઓછું મળે, બરાબર. ઓછા પૈસા આવે, લોનમાં વધુ પૈસા જાય, આ થાય, અને છેવટે ફાયદો પેલા લોકોને પહોંચે. આપણે એવું જરાય નથી કહેતા કે બિઝનેસીસમાં રિસ્ક નથી હોતો, હોય છે, બહુ મોટો હોય છે. અને એના માટે તમારે એક મેકેનિઝમ તૈયાર કરવી જરૂરી છે. મોટી મોટી લોનો હોય ત્યાં આગળ તમારે કંઈક એક્સ્ટ્રા મદદ કરવાની જરૂર હોય છે. પણ ભારતની સ્થિતિ તો જુઓ, જે સંખ્યામાં, જે માત્રામાં આ પ્રકારના પૈસા જઈ રહ્યા છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી, મતલબ એ આંકડાઓને જો આપણે ભેગા કરીને, બધા સમાચારોને ભેગા કરીને વાંચીએ ને, તો આપણને એમ થાય કે શું ચાલી રહ્યું છે. મતલબ આ સિસ્ટમનું દેવાળિયું ફૂંકી નાખશે, એટલી ખરાબ હાલત છે. એટલે કેપિટલિઝમ છે, આ એક મૂડીવાદી તંત્ર છે કે જેમાં અમુક લોકોને બહુ સરળતાથી આ બધી વસ્તુઓના લાભ મળી જતા હોય છે, અને સામાન્ય વ્યક્તિ, આપણા જેવા વ્યક્તિઓ, એમણે કદાચ 1-2 મહિના હપ્તો પણ ન ભર્યો હોય તો એની શું સ્થિતિ થાય છે એ કદાચ મારા કરતાં વધુ સારી રીતે આપ જાણો છો. મારા અત્યારે માથે એવી કોઈ લોન છે નહીં, એટલા માટે. તો વાત આ છે કે આપણે આપણી ઇકોનોમિક સિસ્ટમને સમજવાની જરૂર છે. પહેલા સવાલ કરતા પહેલા સમજવી પડે. એક વર્ગ એવો પણ હોય છે કે જે દરેક વસ્તુમાં કહેશે કે આમ થયું, તેમ થયું, ખોટું થયું, વગેરે વગેરે. પણ પાયાનો પ્રશ્ન એ કે તમને પહેલા વ્યવસ્થા સમજાય છે ખરી? આ 22,000 કરોડમાંથી 6.5 કરોડ એ એટલું ઇઝી નથી. આની અંદર રહેલું જે આખું અર્થશાસ્ત્ર છે એ આપણે જાણીએ છીએ. પહેલા એને સમજવું પડે. સમજીએ પછી આપણે એ ઇન્ફોર્મ્ડ વેમાં એની રજૂઆત કરી શકીએ, બરાબર. બાકી આપણી રજૂઆતોને કોઈ ધ્યાન પર ન લે, તો આ આર્થિક સ્થિતિ, આર્થિક વ્યવસ્થાને આપણે સમજીએ અને એના આધાર ઉપર આ પ્રકારના ઇશ્યુઝ ઉપર આપણે સવાલ કરતા થઈએ જરૂરી છે. બસ એ જ આશા રાખું કે મુદ્દો આપને સમજાયો હશે. આ વિષય ઉપર આપના જે અભિપ્રાય હોય એ જાણવા અમને ખૂબ ગમશે, તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ.
આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.